हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ કે ભાજપનો પ્રચાર સમારંભ। સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નિરંજન પટેલ દ્વારા વધુ એક વખત સરદાર સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે। 15 ડિસેમ્બર એટલે સરદાર પટેલનો નિર્વાણ દિન અને સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ, પરંતુ આ વર્ષે 15મી ડિસેમ્બરના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીમાં કોઈપણ જાતનો પદવીદાન સમારંભ યોજવામાં ન આવ્યો કે કોઈપણ જાતની ડિગ્રી વિદ્યાર્થીઓને આપવામાં ન આવી, જેનું મુખ્ય કારણ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ 16મી ડિસેમ્બરે આણંદના પ્રવાસે પધારવાના છે, જેને લઈને 16મી ડિસેમ્બરના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીનો કોન્વોકેશન ડેનું આયોજન કરવામાં આવ્યું, જે યુનિવર્સિટીની વર્ષો જૂની પરંપરાને તોડી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે કોન્વોકેશન ડે વર્ષોથી યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં જ યોજવામાં આવતો હતો તે યુનિવર્સિટીથી ઘણો દૂર રાખવામાં આવ્યો છે। સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ ડિગ્રી લેવા માટે સ્થળ ઉપર કેવી રીતે પહોંચશે તેની કોઈ સગવડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે। તંત્ર દ્વારા જે સ્થળ ઉપર આ કોન્વોકેશન ડેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જવા આવવાના તમામ રસ્તાઓ બંધ રાખવાનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। તો શું ડિગ્રી લેવા જનારા વિદ્યાર્થીઓ ત્યાં કેવી રીતે પહોંચશે તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અને પ્રસાર માટે આ કાર્યક્રમ યુનિવર્સિટીના પટાંગણમાં નહીં પરંતુ યુનિવર્સિટીથી દૂર યોજવામાં આવ્યો છે। યુનિવર્સિટીનો જે ખર્ચ છે તેનાથી અનેક ગણો વધારો ખર્ચ આ કાર્યક્રમ પાછળ કરવામાં આવશે, તેનું જવાબદાર કોણ? વિદ્યાર્થીઓની ફ્રી અને દાતાઓના દાન અને સરકારી ગ્રાન્ટનો માત્ર ને માત્ર વેડફાટ કરવામાં આવી રહ્યો છે તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। વ્યક્તિગત સ્વાર્થ માટે આ કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું છે તેમ એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું। જય સરદાર સાથીઓ, 15મી ડિસેમ્બર એટલે શ્રી સરદાર નિર્વાણ દિન અને બીજું 15મી ડિસેમ્બર એટલે એસપી યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીનો કોન્વોકેશન ડે, પદવીદાન સમારંભ દિવસ। આ સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર એસપી યુનિવર્સિટીમાં આજ દિન સુધી લાખો વિદ્યાર્થીઓ સ્નાતક થયા અને આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરંપરા અનુસાર સરદાર નિર્વાણ દિન એટલે કે 15 ડિસેમ્બરે પદવીદાન સમારંભ યોજી અને ડિગ્રી આપવામાં આવે છે, તેમને સન્માનિત કરવામાં આવે છે। પરંતુ આ 15 ડિસેમ્બરે એસપી યુનિવર્સિટીમાં કોઈ પદવીદાન સમારંભ નહીં યોજાય। એસપી યુનિવર્સિટીના થયેલ સ્નાતકોને આ 15 ડિસેમ્બરે કોઈ ડિગ્રી આપવામાં નહીં આવે। કારણ એ છે કે ભારતના ગૃહપ્રધાન અમિત શાહ 16 ડિસેમ્બરે આણંદના પ્રવાસે આવે છે, એટલે 16 ડિસેમ્બરે એસપી યુનિવર્સિટીનો કોન્વોકેશન ડે રાખવામાં આવ્યો છે અને 16 ડિસેમ્બરે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે, જે યુનિવર્સિટીની પરંપરાને તોડી અને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે ઘણી શરમની અને દુઃખની વાત છે। યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નિરંજન પટેલ સરકાર અને સરકારના મંત્રીઓની ચાટુગીરીમાં, ચરણવંદનામાં એવા તો ગરાડૂબ થયા કે જે પોતે કયા પદ ઉપર બિરાજમાન છે એનું ભાન ભૂલ્યા અને યુનિવર્સિટીના નિયમો અને પરંપરાઓ તોડી અને સરકારની ચાટુગીરીમાં તેમણે 16 ડિસેમ્બરે કોન્વોકેશન ડે રાખ્યો, જે કોન્વોકેશન ડે યુનિવર્સિટીના પટાંગણમાં રખાતો હતો। એક કોન્વોકેશન ડે યુનિવર્સિટીથી 3 કિલોમીટર દૂર યુનિવર્સિટીના ખર્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અને પ્રસાર માટે અમિતભાઈ શાહના જે આવે છે એમના પ્રસંગ દીપી ઉઠે, શોભી ઉઠે એના માટે યુનિવર્સિટીથી 3 કિલોમીટર દૂર રાખવામાં આવે। વિદ્યાર્થીઓ આ સ્થળ ઉપર કેવી રીતે પહોંચશે, કેમ ના પહોંચશે
એમના માટે સાધનની વ્યવસ્થા છે કે નહીં એનો કોઈ પણ વિચાર યુનિવર્સિટીના કુલપતિએ ના કર્યો. ફક્ત અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીની ચરણ વંદના અને ચાટુગીરીમાં એ આ તમામ જવાબદારીઓ ભૂલ્યા, જે ઘણી શરમની અને દુઃખની બાબત છે. વખતો વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચરોતરમાં સ્થપાયેલી આ સંસ્થાનોમાં દખલઅંદાજી કરવામાં આવી છે, પરંતુ દુઃખની વાત એ છે કે તેમનો સાથ આ જ સંસ્થાઓમાં બિરાજમાન પદ ઉપર બિરાજમાન વડાઓએ આપ્યો છે. એ જ રીતે નિરંજનભાઈ પટેલ જે ઇન્ચાર્જ છે તેમને કાયમી કુલપતિ બનાવે એ આશા અને લાલચ માટે થઈ અને તેઓએ યુનિવર્સિટીની માન મર્યાદા પ્રતિષ્ઠા અને પરંપરા અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને શોભી ઉઠે દીપી ઉઠે એના માટે ત્યાં ગીરવે મૂકી છે, જે ઘણી શરમની બાબત છે. કુલપતિ ઇન્ચાર્જ કુલપતિ નિરંજન પટેલને લાનત છે. એમના આ કાર્યની હું નિંદા કરું છું, સખત શબ્દોમાં વખોડું છું અને વિરોધ કરું છું. યુનિવર્સિટીનો જે ખર્ચ છે તેનાથી અનેક ગણો ખર્ચ આ કાર્યક્રમમાં વધી જશે, એનો જવાબદાર કોણ? યુનિવર્સિટીના કાર્યક્રમને ફક્ત એક રાજકીય પાર્ટીનો કાર્યક્રમ સાબિત કરવા સિદ્ધ કરવા માટેની જે આ જદ્દોજહેદ થઈ છે, જે ખર્ચ થયો છે, વિદ્યાર્થીઓની ફી, દાતાઓના ડોનેશનનો જે દુરુપયોગ થયો છે, યુનિવર્સિટીના જે નિયમો અને પરંપરાઓનો જે ભંગ થયો છે, તેનો જવાબદાર કોણ? ચરોતરના વાસીઓએ આપણે બધાએ સૌએ એ સમજવાની જરૂર છે કે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને, સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરવા માટે કરમસદ અને બાકરોલના ખેડૂતોએ, દાનવીર ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન જે તે સમયે દાનમાં આપી. ભાઈ કાકા અને ભીખા કાકા જેવા બાહોશ અને હોશિયાર માણસોએ તેમાં વિદ્યાનગર વિકસાવવામાં અનેરો ફાળો ભજવ્યો અને ચરોતરના દાનવીર લોકોએ રૂપિયા આપ્યા ત્યારે એક અદ્યતન યુનિવર્સિટીનું નિર્માણ થયું. હવે આ યુનિવર્સિટીની અંદર આપણે જ નિયમો જે ઘડ્યા હતા, આપણા જ નિયમો હવે રાજકીય ચાટુકારિતા અને વ્યક્તિગત પદને પ્રાપ્તિ કરવા માટે થઈને તૂટી રહ્યા છે, જે ઘણી દુઃખની બાબત છે. અને એક પાટીદાર તરીકે હું પ્રશ્ન પૂછવા માગું છું કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે થઈ વિદ્યાર્થીઓના ફી અને દાતાઓના ડોનેશનનો દુરુપયોગ કરી અને જે આ ફંક્શન નિરંજન પટેલ દ્વારા ગોઠવવામાં આવ્યું છે, શું આવા લોકોને પાટીદાર કહેવા? આ કાર્યને સખત શબ્દોમાં વખોડું છું, નિંદા કરું છું અને નિરંજન પટેલને લાનત ભેજું છું. લાનત છે. શરમ આવવી જોઈએ કે તમે કયા પદ ઉપર છો, યુનિવર્સિટીનું શું કદ છે, આ તમામ વસ્તુ ભૂલી અને તમે સરકારની ચાટુગીરીમાં અને તમે સરકારની વાહવાહીમાં, સરકારને સારું લાગે એ માટે તમે યુનિवर्सिटीना तमाम नियमों भंग कर्यो छे। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।